મને છે ને આપણે ગુજરાતી ફેમિલીની સૌથી વધારે એક કમેન્ટ આવતી હતી, કઈ ખબર? યમનોત્રી અને ગંગોત્રી વિશે, કે યમનોત્રી અને ગંગોત્રી ચાલુ છે કે નહીં. ચલો એની અપડેટ દેતા પહેલા છે ને હું તમને એનું કેદારઘાટીનું વેધર દેખાડી દઉં પેલા, બરાબર ને? બાકી અત્યારે સમયની વાત કરું તો 9:40 થઈ ગઈ છે ને કેદારઘાટીમાં માહોલ કેવો છે ખબર? આ જોઈ લ્યો, વાહ ભાઈ વાહ, એકદમ મસ્ત છે. અને કાલથી હેલિકોપ્ટર 5 વાગ્યાના ચાલુ થઈ ગયા હતા ને અત્યારે પણ ચાલુ છે. અત્યારે થોડુંક વાતાવરણ એમ ખરાબ થઈ ગયું તો બી હેલિકોપ્ટર ચાલુ છે. ઉપરની સાઈડ મસ્ત મજાનો તડકો છે, દેખી હેલિકોપ્ટર ચાલુ થઈ ગયા છે. પણ ગવર્મેન્ટ એના એક રૂલ્સ કરી નાખ્યો છે કે જો થોડુંક પણ વાતાવરણ ખરાબ હશે ને તો તરત જ હેલિકોપ્ટર બંધ કરવામાં આવશે. એટલે કોઈ પણ ઓનલાઈન બુકિંગ કરાવતું હોય તો એનું ક્યારે પણ કેન્સલ થઈ શકે છે. ક્યાંકથી હેલિકોપ્ટર આવે છે, ક્યાં છે એ રહ્યું. અને જે હું યમનોત્રી ગંગોત્રીની કહેતો હતો તમને કહી દઉં કે હાલમાં અત્યારે યમનોત્રી અને ગંગોત્રીની કાલથી યાત્રા ચાલુ થઈ ગઈ હતી અને એ બે ધામની હવે યાત્રા ચાલુ પણ રહેશે. પણ એક મોટી પ્રોબ્લેમ શું રહેશે ખબર? વરસાદની. જો વરસાદ આવશે ને તો લેન્ડસ્લાઇડ થશે ને લેન્ડસ્લાઇડના લીધે છે ને ફરીવાર યાત્રા બંધ કરી દેશે એવું ગવર્મેન્ટ કહે છે અહીંની. બાકી અત્યારે ફાઇનલી યાત્રા ચાલુ જ છે ગંગોત્રી યમનોત્રીની. અને બીજી વાત શું છે ખબર? કે ત્યાં કઈ કાર અલાઉડ કરે છે ખબર? 4x4. અને 4x4 ની ત્યાં પરમિશન આપે છે ત્યાં રસ્તાના લીધે, કે ત્યાં લેન્ડસ્લાઇડના લીધે છે ને નીચે કીચડ બહુ હોય છે એટલે 4x4 સિવાય અત્યારે પરમિશન પણ નથી મળતી. બાકી અત્યારે યમનોત્રી ગંગોત્રી ચાલુ થઈ ગયું છે. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. અપડેટ માટે તમારા ભાઈને ફોલો કરીને જજો.